ગાઈસ તો આ છે અમારું ગાર્ડન એરિયા અમારા ઓફિસનું. જો કેટલું વિશાળ છે, કેટલું મોટું છે. ચલો વોક કરતા જઈએ, જોઈએ આગળ શું શું છે. જો કેટલું બ્યુટીફુલ છે. જો અહીંયા એક જગ્યા છે જ્યાં તમે કાંઈ રમી શકો. પછી અહીંયા તમે ક્રિકેટ રમી શકો. બુક કરાવવું પડે અગાઉ, પણ ફ્રીમાં તમે ક્રિકેટ રમી શકો. ચલો આગળ જઈએ. ગાઈસ, તમને આ ગાર્ડનની વ્યૂ કેવું લાગી રહ્યું છે જરૂરથી જરૂર જણાવજો કમેન્ટ્સ કરીને. અને હું તો બહુ એક્સાઇટેડ છું આ પાર્ક, અમારો જે ઓફિસનું પાર્ક છે તમને દેખાડવા માટે. જો આ છે અમારું ઓફિસનું બિલ્ડિંગ. જો કેટલું વાવ છે. જસ્ટ લુક એટ ધ બિલ્ડિંગ. તો ગાઈસ, આવી રીતના જ હું બ્રેકમાં જમ્યા પછી થોડીક વાર વોક કરવા આવી જાઉં છું. કારણ કે ખાધા પછી વોક કરવું થોડું જરૂરી છે અને મજા આવે છે આ રીતના. પછી એટલે તમે ફ્રેશ થઈ જાઓ. 5 મિનિટમાં વોક કરીને તમે ફ્રેશ થઈ જાઓ, પાછા તમે કામે લાગી શકો. જો અમારા ઓફિસના બહાર આ એક કેફે છે, લવ એન્ડ લાતે. સારું કેફે છે. એટલે મેં તો ક્યારેય વિઝિટ નથી કર્યું, પણ ઓવરઓલ એનું એમ્બિયન્સ બહુ મસ્ત છે. અને અહીંયા એનું સીટિંગ હોય છે સાંજના. અત્યારના તો પેક કરી રાખ્યું છે. અને આ છે ડે કેર સેન્ટર. નાના છોકરાઓ હોય, ઘરે સાચવવાવાળું કોઈનું હોય તો ડે કેર સેન્ટરમાં રાખી શકીએ. બહુ સારું ડે કેર સેન્ટર છે. એક કંપનીના તરફથી એક ફેસિલિટી છે. ઓબ્વિયસલી પે કરવું પડે, પણ ઓફિસના બિલ્ડિંગમાં જ, પ્રિમાઇસીસમાં જ આ ફેસિલિટી મળી જાય તો શું ખોટું છે. તો હવે તમને મારા ઓફિસની એન્ટ્રન્સ દેખાડું. તમે જોશો ને તો એકદમ એરપોર્ટ જેવું લુક છે. તો અમે ઓફિસના ગેટમાં આવી ગયા છે અને આ છે ઓફિસનું મેઇન એન્ટ્રી ગેટ. અહીંયા ગિટાર વગાડવા માટે એક વ્યક્તિ ગિટાર વગાડે છે સાંજના. તો આ છે વેન્ડિંગ મશીન બિલ્ડિંગનું, ઓફિસના બિલ્ડિંગનું. આ એક છે અને આ બીજું છે. ઓકે, તો આવું સેમ અમારા ઓફિસમાં પણ છે. આ બિલ્ડિંગનું છે વેન્ડિંગ મશીન, અમારા ઓફિસનું એ છે. એ મસ્ત છે. એમાં તમે કાંઈ પણ ચિપ્સ લઈ શકો, કોલ્ડ ડ્રિંક લઈ શકો, ઘણી બધી વસ્તુઓ હોય. તો પે કરવાનું જીપે કરીને કે કોઈ પણ સ્કેનરથી પે કરીને તમે એ વસ્તુ લઈ શકો છો. તો આ અમારું 7th ફ્લોરનું એરિયા છે. ઓપન સ્પેસ છે. અહીંયા પણ હું વોક કરવા ક્યારેક ક્યારેક આવું છું. અહીંયા એટલી મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે કે મસ્ત લાગે. તો આખું ઓપન વ્યૂ જોવા મળે છે. આખું. ચલો ગાઈસ, હવે હું મારા ઓફિસથી નીકળી ગયો છું અને ઘર તરફ જઈ રહ્યો છું. હવે મેટ્રો કેચ કરીશ અને પછી તમને મળીએ મેટ્રોમાં. ચલો, હવે મેટ્રો આવી ગયું છે. ફટાફટ મેટ્રો પકડીએ અને ઘરે જઈએ. તો આ બાજુમાં મોલ, મારા ઓફિસના બાજુમાં જ છે આ મોલ. અહીંયા સિક્યોરિટી ચેકિંગ કરી લેશું
ફટાફટ અને પછી મેટ્રો પકડીએ. ગાઈસ હવે હું મેટ્રોમાં છું અને બસ હવે થોડીક જ વારમાં મારું સ્ટેશન આવશે. મેટ્રો સ્ટેશન એવા બનાવ્યા છે ને એવું લાગે એરપોર્ટ વાળી ફિલિંગ આવે. વાવ ફિલિંગ આવે, વાવ ફિલિંગ. બસ હવે એ જ વેટ કરીએ છીએ જલ્દથી જલ્દ વરસાદ પડી જાય. બહુ જ ગરમી થઈ રહી છે એટલે આ જે સમર સિઝન છે એવું લાગ્યું વધારે ખેંચાઈ ગયું છે અને વરસાદ પડી જશે તો મજા આવી જશે. એ માટીની ભીની ભીની સુગંધ, ઓહો. ચલો તો આપણે મેટ્રોથી બહાર આવી ગયા છે અને હવે થોડું વોકિંગ છે ઘર તરફ. એટલું દૂર પણ નથી કે રિક્ષા કરીએ અને એટલું નજીક પણ નથી કે આમ પહોંચી જઈએ. એટલે આમ વાર લાગે, સહેજ 5 થી 7 મિનિટ લાગે વોકિંગમાં, પણ મજા આવે. વોકનું વોક થઈ જાય અને બસ તમારી સાથે વાત કરી લો ત્યાં સુધી. તો ગાઈસ આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેનલને, આ વ્લોગને લાઈક કરજો. ફરી એક નવા વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય.